वडोदरा शहर की मनीषा चौकड़ी के पास कल एक फर्जी पुलिसकर्मी की ओर से रात के वक्त काफी ज्यादा हंगामा मचाया गया, जिसके बाद ये पूरा मामला अकोटा पुलिस थाने पर पहुंचा और अकोटा पुलिस ने इस मामले में आगे कार्रवाई शुरू की। दरअसल मनीषा चौकड़ी के पास जलधारा अपार्टमेंट निकट 4 से 5 जितने युवा खड़े थे, तब अचानक ही एक 4 व्हीलर गाड़ी वहां पर पहुंची। इस गाड़ी में नंबर प्लेट नहीं थी, लेकिन पुलिस की नेम प्लेट लगी हुई थी और पुलिस की लाल लाइटें भी चालू थी, जिसमें से एक शख्स उतरा, यानी कि फर्जी पुलिसकर्मी उतरा। उसने डंडा निकाला और वहां पर जितने भी लड़के खड़े थे उन्हें डराने धमकाने लगा, जिसमें से एक रिटायर पीएसआई युवराज सिंह झाला का बेटा भी था। दरअसल ये जो फर्जी पुलिसकर्मी है, उसने डंडा दिखाकर इन 4 या 5 लड़कों को डराया, गाली गलौज की और खुद पुलिस में है ऐसी धमकी देकर उन्हें परेशान करने की कोशिश की। लेकिन ये जो लड़के हैं वो उस वक्त वहां से निकल गए। हालांकि जब वो वापस लौट रहे थे तब उन्होंने ये देखा कि ये फर्जी पुलिसकर्मी जो है वो किसी और के साथ गाली गलौज कर रहा था, जिसके बाद इन लड़कों ने वीडियो उतारने की शुरुआत की। तब फर्जी पुलिस ने पहले तो अपना रौब झाड़ा, जिसके बाद इन लड़कों पर गाड़ी चढ़ा देने की कोशिश की और फिर वहां से फरार हो गया, ऐसे आरोप लड़कों की ओर से लगाए जा रहे हैं। तब इन लड़कों ने फर्जी पुलिसकर्मी का पीछा किया दिवालीपुरा स्थित अपने घर पर। जब ये फर्जी पुलिसकर्मी पहुंचा तब लड़के भी पीछे पीछे वहां पर पहुंचे थे। तब आपको बता दें कि पिता और आरोपी फर्जी पुलिसकर्मी की ओर से इन लड़कों को काफी मारा गया, ऐसे आरोप भी उनकी ओर से लगाए जा रहे हैं। जिसके बाद कंट्रोल रूम को तुरंत ही लड़कों की ओर से जानकारी दी गई, तुरंत ही ये मामला अकोटा पुलिस थाने को सौंप दिया गया। अकोटा पुलिस की ओर से इस मामले में आगे कार्रवाई शुरू कर दी गई है और इस वक्त जो जानकारी सामने आ रही है उसके मुताबिक फर्जी पुलिसकर्मी को अकोटा पुलिस थाने में हिरासत में ले लिया गया है और अकोटा पुलिस की ओर से आगे कार्रवाई की जा रही है। भाई શું બનાવ બન્યો અને કઈ જગ્યા પર બનાવ બનેલો? મનીષા ચોકડી પાસે અમે 4 ભાઈબંધો ઉભા હતા ગાડી લઈને. કિયા સેલ્ટોસ ગાડી છે, વિધાઉટ નંબર પ્લેટ છે. પોલીસવાળા ભાઈ છે કોઈ એવું કહે છે. એ ભાઈ પોલીસની પ્લેટ લાગેલી હતી આગળ અને પોલીસની લાઇટો લાગેલી હતી ગાડીની આગળ, નંબર પ્લેટ હતી નહીં આગળ પાછળની કોઈ. એ ભાઈ આવીને ઉતર્યો સીધો ગાડીમાંથી દંડો લઈને અમને ઉતરીને એવું કહે છે કે કેમ ઊભા છો ભાઈ, ચલો નીકળો અહીંયાથી, નીકળશો કે ગાળો ખાશો કે દંડાવારી કરું હમણાં. સીધું આવીને એ જ બોલવાનું ચાલુ કરી દીધું. અમને પહેલાં એવું લાગ્યું કે કોઈ પોલીસવાળા ભાઈ હશે. 11:30નો ટાઈમ હતો એટલે અમે વિચાર્યું કે ચલો જઈએ, વાંધો નહીં. પછી અમને લાગ્યું કે એ ભાઈ કોઈ પોલીસમાં લાગતો નથી એટલે અમે તરત પાછા ગયા ત્યાં આગળ. ત્યાં જઈને ઊભા રહ્યા ને તો બીજા એક એડવોકેટ હતા કોઈ ભાઈ, એમની ગાડી ત્યાં જેવી પાર્ક કરીને એમના વિશે બી એમની જોડે બી ઝઘડવા માંડ્યા ભાઈ. ને પછી બોલાચાલી થઈ તો અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એમનો. તો એમના જોડે જેવો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો. ગાડીમાં દારૂ પીતા હતા એ ભાઈ, અને ત્યાંથી જેવો ભાગ્યો ને એવું ગાડી અમે લોકો આગળ ઊભા હતા તો અમારી પર ગાડી ચડાવીને ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો. અમે એની પાછળ ગાડી ભગાઈ અમારી. તો એ ભાઈ સોસાયટીમાં ઘૂસી ગયા, ત્યાં એનું ઘર હશે. તો જેવા અમે ગલીમાં અંદર ઘૂસ્યા ત્યાંથી એ લોકો દોડતા આવીને અમારી ગાડી પર ચડી ગયા, તમે ગાડી જોઈ હોય તો. અને ત્યાં ઉપર ચડીને પગ મારવા માંડ્યો ગાડી ઉપર. અને જે બહાર નીકળ્યા અમે એમ દંડાથી બધાને મારવાનું ચાલુ કરી દીધું. એની સાથે એના પપ્પા આવ્યા, જે પોલીસમાં રિટાયર્ડ પોલીસ ઓફિસર છે એવું કે છે. એમને પણ આવીને બધાને મારવાના ચાલુ કરી દીધા. એમનું નામ નથી ખબર, કોઈ ઝાલા છે, યુવરાજસિંહ ઝાલા નામ છે એમનું, જે પોલીસમાં હતા પહેલા. અને એમના નામની પ્લેટ ભાઈ લગાવીને ફરે છે, ફૂલ પીધેલી હાલતમાં હતો એ ભાઈ. અને લાલ લાઇટ લગાવીને ગાડીમાં ફરે છે ભાઈ. કાર્યવાહી તો તમે જોઈ લો કે આપણા જેવો કોઈ બી માણસ હોય, સામાન્ય માણસ હોય, મારી ગાડીમાં હમણાં નંબર પ્લેટ નહીં હોય, પોલીસવાળા શું કરશે? મેં અત્યારે કોઈને મારીને ભાગ્યો હોત તો મને તો મારીને પોલીસવાળા લાવ્યો હોત, મારો વરઘોડો નીકળ્યો હોત અહીંયા. આજે હું પીધેલી હાલતમાં અહીંયા કોઈને મારીને આવ્યો હોત ને તો મારો પોતાનો વરઘોડો કાઢ્યો હોત આ લોકોએ. પણ આ ભાઈએ પહેલા જ પોલીસની ઓળખાણ આપી દીધી. પોલીસ આવી એટલે અમે જેવી પીસીઆર બોલાવી એવી પહેલા જ એમને એ સાહેબે ઓળખાણ આપી દીધી કે હું પોતે એએસઆઈ છું, એવી ઓળખાણ આપી દીધી એ ભાઈએ. એમાં पुलिसे कोई कार्यवाही एवी करी नहीं जेवी हमारे जोईती थी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।